50 ઓનલાઈન વર્ગ પૂરા થવા બદલ અભિનંદન. આજે 51મો આપણો ઓનલાઈન વર્ગ છે. બધાને બહુ શુભ અભિનંદન કે ભગવાને બધા પર બહુ સુંદર કૃપા કરી છે. 51મો વર્ગ જ્ઞાનાગ્નિ. એવો વિચાર થયો કે 50 વખતથી સત્સંગ કરે છે તો ચલો આજે થોડીક ઊંડાણપૂર્વકની જ્ઞાનની વાત કરીએ, જ્ઞાનાગ્નિની વાત કરીએ. યથે દાંસી સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતેર્જુન. યથે દાંસી સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતેર્જુન જ્ઞાનાગ્નિ સર્વ કર્માણિ ભસ્મસાત કુરુતે તથા. એનો અર્થ હે અર્જુન, જે રીતે ભડભડ થતો અગ્નિ ઘણા બધા ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે, તે જ રીતે જ્ઞાનાગ્નિ સર્વ કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. ગઈકાલે આપણે વાર્તામાં જોયું, નારદજીની વાર્તામાં, કે ઈયળ, પોપટ, ગાય ના કર્મો નારદજીના દર્શનથી જ ભસ્મીભૂત થઈ ગયા. આ જ્ઞાનાગ્નિનો કે સંત દર્શનનો પ્રતાપ છે. ત્રણ વાત હોય છે જીવનમાં. એક, સત્સંગમાં જવું. બીજું, સત્સંગનો લાભ થવો. અને ત્રીજું, જ્ઞાનાગ્નિ પ્રગટ થવો. સત્સંગમાં તો કોઈના કહેવાથી આવી જઈએ, પણ ટકવું અઘરું છે. કારણ કોઈ લાભ દેખાતો નથી, સમજાતું ન હોય, એટલે સત્સંગમાં લાંબો સમય ટકે નહીં. ધારો કે સત્સંગમાં ટકી ગયા તો સત્સંગમાં જે વાત કહેવામાં આવે છે, જે વાત સમજાય છે, એને જીવનમાં ઉતારવી છે એવો નિશ્ચય થવો અઘરો છે. સાંભળીને અડધો કલાક સાંભળીને ખંખેરીને આપણે ચાલ્યા પણ જઈએ, પોતાના સંસારમાં પાછા ઓતપ્રોત થઈ પણ રાખીએ અને ગઈકાલનો વર્ગ એક દિવસમાં ભૂલી પણ જઈએ. તો નિશ્ચય થવો, જે વસ્તુ ગમી ગઈ છે એનો નિશ્ચય થવો અઘરો છે. નિશ્ચય થઈ જાય પછી એને આચરણમાં મૂકવી અઘરી છે. અને આચરણમાં મૂકે ત્યારે એનો લાભ દેખાય તો બીજો સ્તર પાર થાય. પહેલો સ્તર શું? તો કે સત્સંગમાં જવાનું મન થાય. બીજો સ્તર સત્સંગનો લાભ થાય. તો એની વચ્ચે આટલા બધા સ્ટેજ છે કે સત્સંગમાં સાંભળે, ગમવું જોઈએ, સમજાવવું જોઈએ, એ ગમેલી વસ્તુને આચરણમાં મૂકવી છે, નિશ્ચય થવો જોઈએ. નિશ્ચય થઈ ગયા પછી આચરણમાં મુકાવવું જોઈએ, અને આચરણમાં મુકાય પછી એનો લાભ જણાય. હવે સત્સંગનો લાભ જણાય પછી પણ લોભ નથી થતો. ઘણા બધા લોકો કે અરે સર, અમારા જીવનમાં ઘણો બધો પરિવર્તન આવી ગયો, અમને સત્સંગનો ઘણો બધો લાભ મળ્યો છે, પરંતુ શું કરે, સમય જ મળતો નથી. એટલે લાભ પછી લોભ નથી જાગતો સત્સંગનો. આ પણ ખૂબ અઘરું છે. લાભ મળીને પણ સત્સંગ નિયમિત ન થાય. એટલે જ મારે શરૂઆતમાં કહેવું પડ્યું કે 50 વર્ગ સુધી નિયમિત આ સત્સંગ થયો એ એક એચિવમેન્ટ છે. સત્સંગનો લાભ મળે પછી સત્સંગનો લોભ વધવો જોઈએ, અને સત્સંગનો લોભ વધે પછી ક્યારેક અંદરથી જ્ઞાનાગ્નિ પ્રગટ થાય. જ્ઞાન માટેની તીવ્ર ઈચ્છા પ્રગટ થાય, અથવા જ્ઞાન પ્રગટ થતું જાય કે હું કોણ છું. આવી રીતે જ્ઞાનાગ્નિ પ્રગટ થાય પછી પણ બહેનોને ખબર છે કે દીવો પ્રગટાવે અથવા ગેસ પ્રગટાવે ત્યારે આજુબાજુમાં પવન ન વાવવો જોઈએ, નહીતર જે દીવો પ્રગટેલો હોય એ પવનથી હોલવાઈ જાય. ગેસ પ્રગટેલો હોય ને બારી ખુલ્લી હોય, સ્લાઇડિંગ ખુલ્લી હોય તો ગેસ હોલવાઈ જાય. એવી જ રીતે જ્ઞાનાગ્નિ પ્રગટ થયો હોય પછી પણ સંસારના પવન ન લાગવો જોઈએ. તો જે જ્ઞાનાગ્નિ ધીરે ધીરે મોટું અગ્નિનું સ્વરૂપ ધારણ કરે. પહેલા ચિંગારી હોય,
પછી અગ્નિનું સ્વરૂપ ધારણ કરે. વાર્તા નંબર 1. એક પિતા નિયમિત સત્સંગમાં જતા, પરંતુ પુત્રને સત્સંગમાં જરાય રસ નહીં. કોઈ દિવસ આવે નહીં. પુત્રની એસએસસીની એક્ઝામ કમ્પ્લીટ થઈ એટલે પિતા કે હવે નવરો છે, ચલ મારી સાથે એકવાર ગુરુને મળવા તો ચલ, એમ કરીને લઈ ગયા. ગુરુને ત્યાં ગયો, ગુરુને નમસ્કાર કરાવડાવ્યો પિતાએ. જેવી રીતે આપણે બધા પણ પગે લાગે નહીં, લગાડવો પડે શરૂઆતમાં. ગુરુને નમસ્કાર કર્યા. ગુરુએ પૂછ્યું, શું કરે છે બેટા? તો કે એસએસસી ની એક્ઝામ આપી. કેવા ગયા પેપર? તો કે બહુ સુંદર ગયા. પછી? તો કે પછી હું ડોક્ટરી કે એન્જિનિયરિંગમાં એડમિશન લઈશ. કે પછી? તો પછી ડોક્ટર બનીશ તો પોતાનું બિઝનેસ કરીશ, અને એન્જિનિયર બનીશ તો નોકરી કરીશ, એટલે નોકરી કે ધંધો કરીશ. પછી લગ્ન કરીશ. પછી પુત્ર થશે, એને ભણાવીશ, એને હોશિયાર કરીશ અને ધંધો એને સોંપી દઈશ. પછી આરામની જિંદગી જીવીશ. પછી પુત્ર કંટાળ્યા, પછી એમનું પૂરું નથી થતું, મરી જઈશ. તો ગુરુ કે બેટા, મરવા માટે થઈને તું આટલી હડિયાપાટું શા માટે કરે છે? તું આ હડિયાપાટું નહીં કરશે તો એ મરવાનો તો એમને જ છે. તો પછી મરવા માટે આટલી બધી તકલીફ શું કરે લેવાની? પુત્રની અંદર તો કઈ ઉતર્યું નહીં, પરંતુ પિતા છે ને આ પુત્ર અને ગુરુનો સંવાદ સાંભળતા હતા. એમને અંદરથી ટ્યુબલાઇટ થી આટલા વર્ષોથી સત્સંગ કરતા હતા, પરંતુ ટ્યુબલાઇટ એટલે કે જ્ઞાનાગ્નિ પ્રગટ્યો જ નહીં. એમને રહસ્ય સમજાયું નહીં કે આપણે દોડાદોડી કરીએ છીએ શેના માટે. એટલે પિતાએ નમસ્કાર કર્યા, ગુરુજી આજે હું મારા પુત્રને લાવ્યો, એનો પુત્રને લાભ થયો કે ન થયો, મને લાભ થઈ ગયો છે. આપના શબ્દોએ મારા હૃદયને ઝંઝોળી નાખ્યું છે. પિતાની અંદર વૈરાગ્ય ઉત્પન્ન થયો. હવે જ્યારે નિયમિત સત્સંગ કરવા જાય ત્યારે પરિવર્તન હોય. વૈરાગ્ય પહેલાનો સત્સંગ અને વૈરાગ્ય પછીનો સત્સંગમાં આસમાન જમીનનો ફરક હોય છે. હવે એ પોતાના કલ્યાણ માટે સત્સંગ કરતો હતો. પહેલા સત્સંગ ગમતો હતો, ગુરુની વાણી બહુ સુંદર બોલે છે એટલે સત્સંગ કરવા જતા હતા. હવે પરમાત્મા પ્રાપ્તિ માટે સત્સંગ કરવા જતા હતા. અને એ સત્સંગ, એ એક ચિંગારી, એક વાર્તાલાપથી એની અંદર જ્ઞાનાગ્નિ પ્રગટ થયો, વૈરાગ્ય ઉત્પન્ન થયો. અને હવે એ વૈરાગ્ય ઉત્પન્ન થતા સાચો સત્સંગ શરૂ થયો તો પ્રશ્નો ઊભા થયા. હું ઘણીવાર કહું છું, સાચો સત્સંગ ત્યારે જ શરૂ થયો ગણાય જ્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય અને પ્રશ્નો થાય. રોજ તમને પ્રશ્નો થવા જોઈએ કે આજે આવું કેમ કીધું, આવું કેમ, આવું પોસિબલ જ નથી. આવા ઘણા બધા પ્રશ્નો થવા જોઈએ. આ પિતાને પ્રશ્ન થયા અને પ્રશ્ન થતા એ પ્રશ્નના ઉત્તર મેળવતા એનું કલ્યાણ થઈ ગયું. વાર્તા નંબર 2. મહર્ષિ દયાનંદ સરસ્વતી, જે આપણને ઇતિહાસમાં ભણાવવામાં આવે છે, એ દયાનંદજી નો પૂર્વાશ્રમનો એટલે કે સંન્યાસ લીધા પહેલાનું નામ હતું મૂળશંકર, અને એમના ગુરુ હતા સ્વામી બિરજાનંદજી. આ મૂળશંકર બિરજાનંદજીની સેવા ખૂબ કરે, એમના સાનિધ્યમાં રહે. એમને સંસારમાં ઓછો રસ હતો એટલે ભણે કરે, બીજા કામો કરે, પરંતુ ગુરુની સેવામાં દોડીને તત્પર હોય. એક વખત સત્સંગ સાંભળવા દરમિયાન આ મૂળશંકરને ખૂબ પ્રશ્નો થયા, પરંતુ હિંમત નહીં થઈ ગુરુજીને પૂછવાની. ત્યાં ઘરે ગયો, રાતના ઊંઘ ન આવે, બેચેની થાય, એને પ્રશ્નો સતાવે રાખે. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, કોણ મારું છે, હું શું કરી રહ્યો છું, મારે શું કરવું જોઈએ. આવા અનેક પ્રશ્નો એની અંદર ઉદ્ભવ્યા.
રાતના ઊંઘ નથી આવતી, અડધી રાત્રે ઉઠીને જાય છે બિરજાનંદ સ્વામીના ગ્રહે એટલે કે આશ્રમે, અને દરવાજો ખટખટાવે છે. બિરજાનંદ સ્વામી પૂછે છે અંદરથી, કોણ છે? મૂળશંકર જવાબ નથી આપી શકતા. ફરીથી પૂછે છે, કોણ છે? મૂળશંકર બહારથી જ જવાબ આપે છે કે જો મને ખબર હોત કે હું કોણ છું તો અડધી રાત્રે તમને તકલીફ આપવા આવ્યો ન હોત. અંદરથી બિરજાનંદ સ્વામીને થયું કોઈ અધિકારી શિષ્ય આવ્યો છે. અડધી રાત્રે પણ ઉઠ્યા ગુરુજી અને દરવાજો ખોલ્યો, જોયું મૂળશંકર છે. આવો બેટા બેસ. શું છે? એણે એના પ્રશ્નોની ધારા વહાવી અને અડધી રાત્રે એના ગુરુએ એના બધા જ પ્રશ્નોનું નિવારણ કરી અને બ્રહ્મ જ્ઞાન આપ્યું. કારણ એની અંદર જ્ઞાનની ચિંગારી ઉત્પન્ન થઈ હતી, અને જ્યારે ચિંગારી પ્રગટી હોય ત્યારે જ કામ કરવું પડે. ગુરુને આ વસ્તુ ખબર હોય છે. એટલે બિરજાનંદ સ્વામીએ મૂળશંકરની અંદર જ્ઞાનાગ્નિ પ્રગટાવી દીધો, જ્ઞાની બનાવી દીધા. એ મૂળશંકરનું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું અને એ બની ગયા સ્વામી દયાનંદ સરસ્વતી. આમ તમારી ને મારી અંદર જ્ઞાનાગ્નિ જ્યારે પ્રગટે છે પછી આપણે રહી શકતા નથી. એ જ્યાં સુધી આપણને અંતિમ પરમાત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી રોજે રોજ પ્રશ્નો ઉદ્ભવે જ રાખે છે. પાવર હાઉસમાંથી ઇલેક્ટ્રિસિટી તો વહી રહી છે, વીજળી તો વહી રહી છે, શક્તિ તો નિરંતર વહી રહી છે, પરંતુ આપણા ઘરમાં જો લાઈટ ન જળકતી હોય તો સમજવાનું કોઈ કનેક્શનમાં ત્રુટી છે અથવા તો લાઈનમાં ગડબડ છે. એટલે એન્જિનિયર આવે અને આપણી લાઈન ચેક કરે, કનેક્શન બરાબર કરે અને વીજળીનો પ્રવાહ વહેવા લાગે અને આપણા ઘરમાં લાઈટ ચાલુ થઈ જાય, પંખા ચાલુ થઈ જાય. આમ પરમાત્માની અંદરથી તો નિત્ય નિરંતર જ્ઞાનનો પ્રવાહ વહી રહ્યો છે, પરંતુ આપણી અંદર એ પ્રકાશ થતો નથી. એનો મતલબ છે કે કોઈ કનેક્શનમાં, પરમાત્મા સાથેના કનેક્શનમાં કંઈક ખૂટે છે, કોઈક આપણી લાઈનમાં કંઈક અવરોધ છે, આવરણ છે, અને એ આવરણને દૂર આપણે કરવાનું છે. જ્ઞાન તો વહી રહ્યું છે, આ અગ્નિ પ્રગટાવશું તો ભગવાનનો આ સૂર્યથી પણ તેજવાન અગ્નિ આપણી ચિંગારી સાથે લાગી જશે તો આપણી અંદર જ્ઞાનનો અગ્નિ પ્રગટી જશે. શાસ્ત્રો તો નકશા જેવા છે. ગૂગલ મેપ હોય ને આજની તારીખમાં, પરંતુ ગૂગલ મેપ જોતા ઘણા બધા બહેનો ભાઈઓને આવડતું ન હોય તો ગૂગલ મેપનો લાભ ન મળે. નેવિગેશન કહે છે ને, એનો લાભ ન મળે. નકશાની અંદર શક્તિ છે, તમારે જે લક્ષ્ય સુધી પહોંચવું છે એ લક્ષ્ય સુધી પહોંચાડવાની. એવી રીતે આ શાસ્ત્રોની અંદર શક્તિ છે, પરમ ધ્યેય પરમાત્મા સુધી પહોંચાડવાની. પરંતુ શાસ્ત્રો ઉકેલતા આવડતા ન હોય તો ત્યાં સુધી આપણી અંદર જ્ઞાનાગ્નિ પ્રગટે નહીં અને ધ્યેય સુધી પહોંચાય નહીં. માટે શાસ્ત્ર વાંચો તો પ્રશ્ન થવો જોઈએ. પ્રશ્ન એ જ જ્ઞાનની ચિંગારી છે અને તો જ આપણે પરમ ધ્યેય સુધી પહોંચશું. આ પ્રશ્નોની છડી માટેની વાર્તા નંબર 3 બહુ સુંદર વાર્તા છે. અદ્ભુત જ્ઞાનાગ્નિની આના જેવી શ્રેષ્ઠ વાર્તા કોઈ નહીં હશે. તૈત્તરીય ઉપનિષદમાં આ વાર્તા આવે છે. ઘણા બધા ઉપનિષદો છે, 1008 ઉપનિષદો આપણા 4 વેદની અંદર છે, અને એમાંનું આ એક ઉપનિષદ છે તૈત્તરીય ઉપનિષદ. એ ઉપનિષદ અંદરની ભૃગુવલ્લીની અંદર એક ચેપ્ટર છે, ચેપ્ટરને વલ્લી કહેવાય. એની અંદર એક પ્રસંગ આવે છે, આખ્યાયિકા આવે છે, એટલે કે વાર્તા આવે છે. અને એની અંદર ભૃગુ ઋષિ, જ્યાં સુધી મહર્ષિ નહોતા બન્યા એની પહેલા ભૃગુ હતા. એ ભૃગુ
પોતાના પિતા અને ગુરુ વરુણ પાસે જાય છે. વરુણ એ જ્ઞાની હતા, બ્રહ્મ જ્ઞાની હતા. પહેલાના જમાનામાં પિતા જ ગુરુ હતા અને શ્રેષ્ઠ ગુરુ પિતા જ બની શકે. માટે અહીંયા બેઠેલા દરેક પિતાએ બ્રહ્મ જ્ઞાન, સત્સંગ પૂર્ણ રીતે શીખી લેવું પડે. કારણ પિતા જ એના પુત્રને સારી રીતે જાણતા, એના દોષ, એના ગુણ, એની ભણાવવાની સ્ટાઇલ બધું જાણતા હોય. એ જ ગુરુ જ્ઞાન આપી શકે જે ગુરુ શિષ્યને પૂરેપૂરો જાણતો હોય કે એની અંદર ક્યાં ખૂટે છે. એ જ મૂર્તિકાર મૂર્તિ બનાવી શકે જેને ખબર હોય કે અહીંયાથી થોડો પથ્થર તોડવાની જરૂર છે. મૂર્તિકાર તમે ને હું ન હોઈએ તો પથ્થરને એમને તોડી નાખે, કોઈ મૂર્તિ બને નહીં. એવી રીતે પહેલાના જમાનામાં બધા પિતા જ ગુરુ હતા. તો એવી રીતે ભૃગુ પોતાના પિતા અને ગુરુ એવા વરુણ પાસે જાય છે. એને ખબર છે કે મારા પિતા બ્રહ્મજ્ઞાની છે, એટલે નમસ્કાર કરે છે અને કહે છે મને બ્રહ્મ જ્ઞાન આપો. મેં એવું સાંભળ્યું છે કે બ્રહ્મ જ્ઞાન થવાથી તરતી શોકમાત્મવિદ, બ્રહ્મ જ્ઞાન થતા આ સંસારના શોક, દુઃખ, મોહ, માયા બધામાંથી મુક્ત થઈ જાય, શાંતિ થાય છે અને તૃપ્તિ થઈ જાય છે. વરુણ કહે છે કે બ્રહ્મનું જ્ઞાન તો તારે તારી રીતે લેવાનું છે. હું તને લક્ષણ કહી શકીશ, બાકી બ્રહ્મ જ્ઞાન તો એ સાધન નિરપેક્ષ છે. આ અઘરા શબ્દો યાદ આવે છે, એટલે કે કોઈના દ્વારા આપી નહીં શકાય. બ્રહ્મ જ્ઞાન એટલે કે પરમાત્માનું જ્ઞાન, કે આત્મ સાક્ષાત્કાર તો પોતે પોતાની મેળે જ કરવાનો છે. હા, ગુરુ એના લક્ષણ આપી છે, ગુરુ ડાયરેક્શન બતાવી શકે, પથદર્શક બની શકે, બાકી બ્રહ્મ સુધી પહોંચાડી ન શકે. એટલે ભૃગુને વરુણ એના પિતા કહે છે કે જો બ્રહ્મનું લક્ષણ છે કે જેમાંથી આ જીવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, જેમાં સ્થિત છે અને જેમાં વિલીન થાય છે, એ બ્રહ્મ. જા હવે તપશ્ચર્યા કર અને બ્રહ્મને જાણી લે. પહેલા સ્થૂળ તપશ્ચર્યા કરે છે. તપશ્ચર્યા પણ કઈ કરવાની છે ખબર હોવી જોઈએ. પહેલા સ્થૂળ તપશ્ચર્યા કરે છે, લોકોને પૂછવા રૂપી તપશ્ચર્યા કરે. લોકોને પૂછે છે કે ભાઈ આવું શું તત્વ છે આ જગતમાં કે જેને બ્રહ્મ કહેવાય છે, નથી ખબર પડતી. એટલે વિચાર રૂપી તપશ્ચર્યા ચાલુ કરે છે અને વિચાર કરતા કરતા એને ખબર પડે છે કે અન્નમ બ્રહ્મ, અન્ન જ બ્રહ્મ છે. કેમ? તો કે અન્નમાંથી જીવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, અન્નને લીધે જ જીવ સૃષ્ટિ જીવતી છે અને અન્નની અંદર જ વિલીન થવાની છે. બહુ સુંદર રહસ્યમય વાત છે. ભૃગુ તો મહાન અધિકારી હતા, એને એટલે ખબર પડી ગઈ, પરંતુ આપણને ખબર ન પડે. તો એનો સામાન્ય અર્થ અમારા સંતોએ, અમારા ગુરુએ અમને શીખ્યું છે, હું તમને શીખું છું કે અન્નમાંથી જીવો ઉત્પન્ન થાય છે. એનો અર્થ માતા અને પિતા જે અન્ન ખાય છે એમાંથી વીર્ય અને રજ બને છે અને એમાંથી જ જીવની ઉત્પત્તિ થાય છે. ગર્ભની અંદર ગર્ભ રહે છે, એટલે અન્નમાંથી જીવો ઉત્પન્ન થાય છે. અન્નને લીધે જીવો જીવે છે. એટલે નાનપણથી ખોરાક ખાધા હોય એનાથી આ શરીર વધે છે અને એ જીવતો રહે છે. અને અન્નને લીધે જ જીવ અન્નમાં જ વિલીન થાય છે. એટલે માણસ આ જગતમાં ભૂખ્યું મર્યું નથી, ખાઈને કરોડો મર્યા છે, પણ ભૂખ્યા મર્યા છે એટલે બહુ ઓછા પ્રસંગ હશે. અત્યારે કોરોના વાયરસ ચાલે છે, પરંતુ તમને વોટ્સએપ પર કે છાપામાં એવા સમાચાર નહીં આવ્યા છે કે આટલા 100 લોકો ભૂખ્યા મરી ગયા કોરોના વાયરસને લીધે, કે કોરોના વાયરસને લીધે કામ ધંધા નહોતા, એમની પાસે અન્ન નહોતું ને ભૂખ્યા મરી ગયા. આવા કોઈ સમાચાર તમે નહીં સાંભળ્યા હશે. અન્ન ન ખાવાથી માણસ મરતો નથી, હા ખાવાથી કરોડો મર્યા છે. કેમ? તો કે ખાધે જ રાખે 60 વર્ષ 70 વર્ષ, જામે કે ન જામે, શરીરને ફાવટ થાય કે ન થાય, એ અન્ન જ અંદર દોષ ઉત્પન્ન કરે છે અને એ જ વધારે ખાધેલું અન્ન આપણા શરીરને ખલાસ કરે છે. ખરાબ અન્ન આપણા શરીરને ખલાસ કરે છે. ગમે તે સમયે ખાધેલું અન્ન આપણા શરીરને ખલાસ કરે છે, શરીરની શક્તિઓને ખલાસ કરે છે અને આ શરીર નાશ પામે છે.
આવું જ્ઞાન અત્યારે ડિટેલમાં સમજાવવું પડે, પણ ભૃગુને સમજાઈ ગયું. એટલે ભૃગુ પોતાના પિતા પાસે આવે છે અને નમસ્કાર કરે છે. મને ખબર પડી ગઈ પિતાજી, અન્નમ બ્રહ્મ, બ્રહ્મ અન્ન જ બ્રહ્મ છે. પિતા કહે છે હજી તપશ્ચર્યા કરવાની જરૂર છે. એટલે ભૃગુને થયું કે કઈ ભૂલ થઈ ગઈ છે, એટલે પાછો જાય છે. પાછો સમજે જ આવે, બીજા બધાને પૂછવાની જરૂર નથી, મારે જ એકલા પરમાત્મા સાથે અનુસંધાન કરવું પડશે, ધ્યાન કરવું પડશે, વિચાર કરવો પડશે. આખો દિવસ આ જ વિચારમાં રહેતો ભૃગુ. એને ખબર પડી, હા અન્ન નહીં, અન્નનું બીજું નામ શાસ્ત્રમાં શરીર, શરીરને પણ અન્ન કહેવાય છે. કેમ તો કે અન્નને લીધે શરીર ટકેલું છે, માટે કારણને જ કાર્યનું નામ અપાય. આ બહુ મોટું તત્વજ્ઞાન છે. હું તમને શોર્ટમાં કહું છું, પછી કોઈને પણ પ્રશ્ન હોય તો પૂછજો. તો પ્રાણ એ બ્રહ્મ છે. કેમ તો કે પ્રાણને લીધે આ અન્ન મળી રહ્યું છે, પ્રાણને લીધે આ શરીર ટકી રહ્યું છે, પ્રાણને લીધે આખા શરીરની અંદર જે આપણે ભોજન ખાઈએ છીએ એ પચી રહ્યું છે અને રસ બધે પહોંચી રહ્યો છે. અને આ પ્રાણ જ્યાં સુધી ગર્ભની અંદર પ્રવેશ ન કરે ત્યાં સુધી આ સ્થૂળ માંસનો લોચો છે, એટલે પ્રાણ પ્રવેશ કરે ત્યારે જ જીવ પ્રવેશ કર્યો કહેવાય. અને મરે ત્યારે પ્રાણની સાથે જીવ જાય છે. એટલે પ્રાણ જ બ્રહ્મ છે. પાછો પિતા પાસે જાય, પ્રાણ બ્રહ્મ છે. પિતા કહે છે વિચાર કર, તપ કર. ફરીથી જાય છે. એમ કરતા કરતા વિચાર કરતા ખબર પડે છે મન બ્રહ્મ છે. કેમ તો કે મન ના કાબુમાં પ્રાણ છે. પાછો પિતા પાસે જાય છે. પિતા કહે છે તપ કર. ફરીથી પાછો તપ કરે છે અને વિચારે છે ઓહો, મન પર તો બુદ્ધિનો કાબુ છે, બુદ્ધિમાં જે પ્રકારની સમજ હોય એ પ્રકારના તમને વિચાર આવશે. તમે જગતની નિંદા કુતલી કરવાની સમજ પ્રાપ્ત કરી હશે તો નિંદા કુતલીના જ વિચાર આવશે. જગતમાંથી દૂષણના વિચાર કર્યા હશે, સમજ પ્રાપ્ત કરી હશે તો દૂષણના વિચાર આવશે. એટલે નિર્ણય કરવાની શક્તિ આ બુદ્ધિની અંદર છે. માટે બુદ્ધિ જ, એને વિજ્ઞાન પણ કહેવાય છે, બુદ્ધિ જ બ્રહ્મ છે. પિતા કહે છે તપ કર. ફરતી જાય છે અને બહુ વિચાર કરે છે અને ખબર છે આનંદમ બ્રહ્મ. બુદ્ધિ પણ શેનો વિચાર કરતી હોય છે? આખો દિવસ આનંદ મેળવવાનો વિચાર કરતી હોય છે. માટે આ ભૃગુનું આખું જ અસ્તિત્વ આનંદમય થઈ ગયું, આનંદમાં લીન થઈ ગયો કે આનંદ જ બ્રહ્મ છે. અને જ્યારે સાચું પકડાઈ જાય પછી એકવાર છૂટતું નથી. ગીતામાં પણ કહે છે કે યદ્ગત્વા ન નિવર્તન્તે, જ્યાં પહોંચ્યા પછી પાછા આવવાનું થતું નથી. ભૃગુને આનંદમ બ્રહ્મ આ સમજાઈ ગયું, આનંદમાં એ લીન થઈ ગયો. બધા સંશયો છેદાઈ ગયા, તરંગો સમી ગયા, શાંતિ અને તૃપ્તિ પ્રાપ્ત થઈ ગઈ. પિતા પાસે આવ્યો, ખાલી પિતાને નમસ્કાર કર્યા ત્યાં જ પિતાએ કહી દીધું તને બ્રહ્મ લાદી ગયો છે. એટલે કે તું હવે બ્રહ્મજ્ઞાની બની ગયો છે. આમ આપણે બધાએ પણ તપ કરીને, વિચાર કરીને અંદરના અગ્નિને પ્રજ્વલિત કરતા રહેવાનું છે, તો અંદરથી જ જવાબ આવશે. જેમ સળગતા દીવાની બરાબર બાજુમાં બુઝાયેલો દીવો હોય અને એક પવન આવે અને ઓલો સળગતો દીવો થોડોક નમે તો બાજુમાં બુઝાયેલા દીવાને પણ પ્રગટાવી શકે છે. એવી રીતે જ્ઞાનીની બાજુમાં પણ બેસશું અથવા તો એની સેવા કરશું તો પણ કોઈક વાર એવા વાક્યો એના મોઢામાંથી નીકળશે તો આપણી અંદર પણ જ્ઞાનાગ્નિ પ્રગટી જશે. ભૃગુની અંદર પણ પિતાના સાનિધ્યમાં રહેવાથી જ્ઞાનાગ્નિ પ્રગટી ગયો. અને દીવાનો બીજો તાત્પર્ય છે કે દીવો જ્યારે બીજા દીવાને પ્રગટાવે, આ એક દીવો અનંત દીવાઓને પ્રગટાવે છતાંય પોતાના પ્રકાશમાં રત્તીભર ફરક પડતો નથી, જરાય ઓછો થતો નથી. આ જ્ઞાન રૂપી દીપક પણ કેટલાય જ્ઞાનાગ્નિ રૂપી દીવડાઓ પ્રગટાવે છતાંય જ્ઞાનીની અંદર જરાય જ્ઞાન ઓછું થતું નથી. સંસારમાં બધી વસ્તુ વેચવાથી ઓછી થાય, વહેંચવાથી પૈસો, અનાજ,
અન્ન, સમય બધું ઓછું થાય. એક જ છે, જ્ઞાન આપવાથી જ્ઞાન વધે છે. માટે જ્ઞાનનું મહત્વ સમજજો અને જ્ઞાનાગ્નિ પ્રગટાવજો. વાર્તા નંબર 4 કબીર ની વાર્તા છે. કબીર રોજ સત્સંગ કરાવે, એમાં એનો પુત્ર કમાલ પણ બેસે. અને એક વખત સત્સંગ દરમિયાન 15 વર્ષનો પુત્ર હતો. સત્સંગ દરમિયાન કબીર ચારિત્રની વાત કરતો હતો અને એમાં કબીરે કહ્યું કે ભાઈ, નારી તરફ, સ્ત્રી તરફ તમારે કઈ દ્રષ્ટિથી જોવું જોઈએ? તો જો કોઈ નારી કે સ્ત્રી તમારાથી મોટી હોય તો એની તરફ માતૃ દ્રષ્ટિથી, માતાની દ્રષ્ટિથી જોજો. તમારી ઉંમરની, સહઉંમરની સ્ત્રી હોય તો એની તરફ બેનની દ્રષ્ટિથી જોજો. તમારાથી નાની ઉંમરની હોય તો પુત્રીની દ્રષ્ટિથી જોજો. આમ સ્ત્રી તરફ તમારી દ્રષ્ટિ સારી હશે તો ચારિત્ર તમારું સારું રહેશે. બધા શિષ્યોએ ચારિત્રની દ્રષ્ટિથી પકડ્યું, પણ કમાલની અંદર આ ચારિત્ર વિષય સાંભળી અને એની અંદર જ્ઞાનાગ્નિ પ્રગટી ગયો અને એણે વિષયને ઊંડાણપૂર્વક વિચાર કર્યો અને એણે અલગ રીતે પકડ્યું. 2-3 વર્ષ પછી કબીરે જોયું કે પુત્ર કમાલ 18 વર્ષનો થયો છે. એટલે પુત્રને કહ્યું કે બેટા, હવે તું 18 વર્ષનો થયો તો તારે લગ્ન કરી લેવા જોઈએ. કમાલે કહ્યું, હે પિતા, કોની સાથે લગ્ન કરું? માતા સાથે, બહેન સાથે કે પુત્રી સાથે? આપે જ મને શીખ્યું છે કે આ સંસારની સ્ત્રીમાં માતૃ દ્રષ્ટિ કરો, બહેન દ્રષ્ટિ કરો અને પુત્રી દ્રષ્ટિ કરો. કબીર કહે, હું તો અડધો જ્ઞાની રહ્યો, તું તો પૂરો જ્ઞાની બની ગયો. તારી અંદર 15, 17, 18 વર્ષની ઉંમરે જ વૈરાગ્ય દ્રષ્ટિ આવી ગઈ. કોઈ પણ વાતને પોતાની અંદરના અંતઃકરણના અધિકાર પ્રમાણે માણસ પ્રગટ કરે છે. અને આમ કમાલની અંદર પણ વૈરાગ્ય પ્રગટ થયો અને એણે પિતાને કહ્યું, પિતા, તમે તો મને જ્ઞાન આપો અને મારું જીવનનું કલ્યાણ કરી દો. પહેલાના જમાનામાં માતા પિતા કેવા હતા? આવી રીતે હતા. પિતા કે માતા પોતાના પુત્રોને નાનપણથી જ્ઞાન આપતા. જન્મતાની સાથે ગોળિયામાં જ્ઞાન આપતા. વાર્તા નંબર 5 મદાલસા. બહુ સુંદર ચરિત્ર છે. સતી મદાલસા કહેવાય છે અને એ વિદુષી બની ગઈ. જ્યારે સ્ત્રી જ્ઞાની બને ત્યારે એને નામ અપાય છે વિદુષી. એ મદાલસા પોતાના પુત્રોને ઘોડિયામાં હાલરડા સુગાતી હતી. શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી સંસાર સ્વપ્નમ ત્યજ મોહ નિદ્રામ મદાલસા વાક્ય વાચ પુત્રમ. ઘોડિયામાં હાલરડા ગાતા ગાતા આજ હાલરડું ગાતી હતી મદાલસા કે જન્મતાની સાથે પુત્રને ખબર પડવી જોઈએ તું કોણ છે. શુદ્ધોસી, તું શુદ્ધ છે. બુદ્ધોસી, તું બુદ્ધ છે એટલે કે જ્ઞાની છે. નિરંજનોસી, તું નિર્મળ છે. કોઈ પણ જાતની અશુદ્ધિ, મળ રહિત છે તું. સંસાર માયા પરિવર્જિતોસી, સંસારની માયાથી પર છે. સંસાર સ્વપ્નમ ત્યજ મોહ નિદ્રા, સંસાર એક સ્વપ્ન સમાન છે માટે એને મોહ નિદ્રા સમજીને તું ત્યજી નાખ. આ મોહ નિદ્રામાંથી બહાર નીકળ. સુવડાવતા સુવડાવતા આ વાત કહેવામાં આવતી હતી. આ મદાલસા એના પુત્રોને નાનપણથી આ જ્ઞાન આપતી. એના 3 પુત્રોને એને આ બ્રહ્મ જ્ઞાન આપી સંન્યાસી બનાવી અને જંગલમાં મોકલી દીધા, વનમાં મોકલી દીધા અને એનું કલ્યાણ કર્યું. એના પતિનું નામ હતું ઋતુધ્વજ. રાજા હતી, આ રાણી હતી મદાલસા. એના પતિ રાજા હતા અને છતાંય પોતાના પુત્રોને બ્રહ્મ જ્ઞાન જ આપ્યું અને એણે વનમાં મોકલી દીધા. ચોથો પુત્ર બહુ નાનો હતો. એણે માતાને પૂછ્યું, માતા, મારા ભાઈઓને કેમ વનમાં તપસ્યા માટે અને
ત્રાસ કે તકલીફ માટે મોકલો છો, રાજ્યની અંદર પણ એ જ્ઞાનની સાધનાઓ ભજન કીર્તન કરી શકે એમ છે. ત્યારે મદાલસા નાના પુત્રોને પણ સમજાવે છે કે પુત્ર, નદીને પાર કરવા શું જોઈએ? નૌકા જોઈએ. અને નૌકા જો તને એકદમ સુવિધા સભર આપવામાં આવે, બધી જ સુવિધા હોય, ડેકોરેટ કરેલી હોય, પણ એક કાણું હોય એવી એક નૌકા આપવામાં આવે, અને બીજી નૌકામાં કોઈ પણ સુવિધા ન હોય, કોઈ પણ સગવડ ન હોય અને કાણું પણ ન હોય, તો તું કઈ નૌકા પસંદ કરશે? નાના છોકરાએ પણ જવાબ આપ્યો, માતા, છિદ્ર વગરની, કાણા વગરની નૌકા પસંદ કરીશ. બસ બેટા, સંસારમાં રહીને જ્ઞાન સાધના કરવી એ છિદ્રવાળી, કાણાવાળી નૌકા જેવું છે. નાના પુત્રની અંદર પણ જ્ઞાન થઈ ગયું. એને પણ એ બ્રહ્મ જ્ઞાન આપીને સંન્યાસી બનાવવા માંગતી હતી, પણ એના પિતા ઋતુધ્વજે કીધું કે એક પુત્રને તો તું રવા દે, આ રાજ્ય સંભાળશે કોણ? અને એને રાજ્ય સંભાળવા માટે નવું રાજ્ય કરી આપ્યું. અને માતાએ જ્યારે રાજ્ય એના માથે આવ્યું ત્યારે એક ચિઠ્ઠી આપી હતી કે આ જ્યારે પણ તું તકલીફમાં આવે ત્યારે આ ચિઠ્ઠી ખોલજે. પુત્ર ઘણા વર્ષો પછી બાજુના રાજાએ લડાઈ કરીને તકલીફમાં આવ્યો, તો એને માતાની ચિઠ્ઠી યાદ આવી. માતાની ચિઠ્ઠી ખોલી અને ચિઠ્ઠીની અંદર બ્રહ્મ જ્ઞાન હતું, એની અંદર જ્ઞાનાગ્નિ પ્રકટ થયો. એણે બીજા રાજાને રાજ્ય આપી અને વનમાં નીકળી ગયો. જ્ઞાનાગ્નિ પ્રકટે એટલા માટે માતા પિતાઓ કોશિશ કરતા હતા. પ્રભુ સંપત્તિ આપે તો એ દુઃખના દિવસો ભૂલશો નહીં. અંતે એટલું જ કહીશ, પ્રભુ સંપત્તિ આપે તો એ દુઃખના દિવસો ભૂલશો નહીં. પ્રભુ વિપત્તિ આપે તો એ હારીને સત્સંગ છોડશો નહીં. પ્રભુ વિપત્તિ આપે તો એ હારીને સત્સંગ છોડશો નહીં. બુદ્ધિ ચક્કર ખાય તોય જ્ઞાનાગ્નિ પ્રગટાવવાનું છોડશો નહીં. આજનો વિષય કદાચ તમારી બુદ્ધિને ચક્કર ખવડાવે એવો હોઈ શકે, છતાંય જ્ઞાનાગ્નિ પ્રગટાવવાનું છોડશો નહીં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.